Hello, friends. Welcome all in the fifth session of chapter number 1, relation and function. Okay. Last session ની અંદર આપણે સ્વાધ્યાયની સ્વાધ્યાય 1.1 ની ચર્ચા આપણે કરી અને એમાં I guess આપણે 13 નંબરનો સમ આવ્યા છે. સો 13 નંબરની અંદર છે આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છે સંબંધની, સ્વવાચક, સંમિત અને પરંપરિત અને સામ્ય. આ ચાર સંબંધની આપણે ચર્ચા ઓલરેડી કરી છે અને એના બેસિસ પર આપણે ક્વેશ્ચન અત્યારે સોલ્વ કરીએ છીએ. એમાં 13 નંબરમાં છે કે સાબિત કરો કે બહુકોણના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ P1 P2 માં P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન છે. હવે બહુકોણનો ગણ છે. હવે બહુકોણ એટલે આપણને બધાને ખબર છે કે મિનિમમ 3 બાજુ હોય, 3 બાજુ હોય, 4 બાજુ હોય, 5 બાજુ હોય, રાઈટ. 3 અથવા 3 થી વધારે બાજુ ધરાવતા કોઈ પણ એક આકારને તમે બહુકોણ કહી શકો. ઓકે, સો અહીંયા શરત એવો છે, સંબંધ એવું છે કે P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન છે એવું કીધું છે. તો સાબિત કરો કે સંબંધ સામ્ય છે. તો હવે સામ્ય સંબંધ માટે સૌથી પહેલું આપણે શું કરવું પડે? તો ભાઈ ધારો કે P1 belongs to R. એનો મીનિંગ કે P1 અને P1 ની બાજુની સંખ્યા સમાન થાય, જે પ્રત્યેક બહુકોણ માટે સત્ય. માટે કહી શકાય કે દરેક P1 belongs to R થાય તો માટે R સ્વવાચક થાય. હવે સમજો, P1 અને P1 એટલે બંને ક્યાં તો ત્રિકોણ હોઈ શકે, બંને ક્યાં તો ચોરસ હોઈ શકે, ક્યાં તો લંબચોરસ શકે. ટૂંકમાં બંને બહુકોણની બાજુઓ સમાન જ લેવાની. એટલે P1 તમે વિચારો, P1 એટલે હું એમ કહું કે P1 તરીકે મેં એક ત્રિકોણ લીધું, તો બે ત્રિકોણ લો તો બંને ત્રિકોણની બાજુની સંખ્યા તો સમાન જ થવાની છે, રાઈટ. ચાલો બીજું, ધારો કે P1 P2 belongs to R. એટલે એનો મીનિંગ એવો થશે કે P1 અને P2 ની બાજુની સંખ્યા સમાન. હવે જો P1 P2 ની બાજુ સંખ્યા સમાન હોય તો એવું પણ લખી શકાય ને કે P2 અને P1 ની પણ બાજુની સંખ્યા સમાન થશે. તો ઇમ્પ્લાઇઝ કરીને એવું કહી શકાય કે P2 P1 belongs to R થાય. હવે તમે P1 P2 belongs to R ધાર્યું અને P2 P1 belongs to R સાબિત કર્યું, માટે એવું કહી શકાય કે માટે R સંમિત પણ થાય. અને ત્રીજામાં આપણે વિચારીએ કે ધારો કે P1 P2 belongs to R અને P2 P3 belongs to R. તો સ્ટેટમેન્ટ એવું બોલાય કે P1 અને P2 ની બાજુની સંખ્યા સમાન તથા P2 અને P3 ની બાજુની સંખ્યા સમાન. તો હવે આ P1 અને P2 ની બાજુની સંખ્યા સમાન, P2 અને P3 ની બાજુની સંખ્યા સમાન, તો ઇમ્પ્લાઇઝ કરીને P1 અને P3 ની બાજુની સંખ્યા સમાન જ થાય. માટે કહી શકાય કે P1 P3 belongs to R. માટે R પરંપરિત થાય, રાઈટ. આપણે સાબિત કર્યું. એટલે સ્વવાચક આવ્યું, સંમિત આવ્યું અને પરંપરિત થયું, માટે કહી શકાય કે R સામ્ય સંબંધ થાય. ઓકે, હવે એનો જે બીજો જે સવાલ છે તે આપણે ચેક કરવો છે. એવું કહે છે કે 3, 4 અને 5 લંબાઈ વાળા
બાજુવાળા કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ આર ધરાવતા ગણ એના તમામ ઘટકોનો ગણ શું હશે? બહુ સિમ્પલ વસ્તુ છે. અહીંયા કયો ત્રિકોણ છે મહત્વનું નથી. અહીંયા મહત્વનું શું છે તો કે બહુકોણ કેટલી બાજુવાળો છે, તો કે 3 બાજુવાળો છે. તો એનો મીનિંગ કે હવે સમબાજુ ત્રિકોણ હોય, સમદ્વિભુજ ત્રિકોણ હોય, વિષમ બાજુ ત્રિકોણ હોય, લઘુકોણ હોય, ગુરુકોણ, એનાથી આપણને ફરક પડતો નથી. જેટલા પણ અલગ અલગ પ્રકારના ત્રિકોણો મળતા હશે એ દરેક ત્રિકોણ ની બાજુ 3 જોવાની છે. તો એ ભલે પછી 3, 4, 5 લંબાઈ વાળો હોય કે 2, 5, 7 લંબાઈ વાળો, એટલે કે જે ત્રિકોણની બેઝિક રિક્વાયરમેન્ટ હશે એ બાજુની લંબાઈ વાળા દરેક ત્રિકોણ સાથે આ 3, 4, 5 લંબાઈ વાળો કાટકોણ ત્રિકોણ સંબંધ ધરાવતો હશે. સમજમાં આવશે આ વસ્તુ શું બોલું છું તે? પાછો બોલું કે 3, 4 અને 5 લંબાઈ વાળા કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ ધરાવતા બીજા કયા ગણ મળે એવું ચેક કરવું છે. તો અહીંયા સંબંધ શું હશે કે ભાઈ કોઈ એક બહુકોણ છે P1 અને બીજો બહુકોણ P2 છે, તો બંનેની બાજુની લંબાઈ એટલે કે બાજુની સંખ્યા સમાન હોવી જોઈએ. તમને જે આપ્યું છે એ છે 3, 4 અને 5 લંબાઈ. લંબાઈ મેટર નથી કરતી. મેટર શું કરે છે કે એ જે બહુકોણ છે એમાં કેટલી બાજુ છે? 3 બાજુ છે. ધેટ મીન્સ કે હવે 3 બાજુ ધરાવતા જેટલા પણ અલગ અલગ પ્રકારના તમને બહુકોણ મળતા હોય એ બધા જ બહુકોણ સાથે આ 3, 4, 5 લંબાઈ વાળો બહુકોણ સંબંધ ધરાવશે. એટલે અહીંયા માંગેલ જવાબને જો આપણે લખવું હોય તો આપણે એવું કહી શકીએ કે A1 બરાબર તમામ ત્રિકોણોનો ગણ. પતી. હવે આમાં તમામ ત્રિકોણમાં તમે સમદ્વિભુજ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ, વિષમ બાજુ ત્રિકોણ, સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ, લઘુકોણ, ગુરુકોણ, બધા જ પ્રકારના ત્રિકોણો તમે લખી શકો. એટલે આનો જે આ બીજો સવાલ છે એનો આ એક જ સ્ટેટમેન્ટમાં જવાબ અપાય કે તમામ ત્રિકોણોનો ગણ દરેક પ્રકાર. હવે અહીંયા ધારો કે તમને એવું કીધું હોય કે ભાઈ 3, 4, 5 અને 6 લંબાઈ વાળા બાજુની લંબાઈ વાળા બહુકોણ સાથે ધરાવતો, તો શું થશે? તો કે કોઈ પણ પ્રકારનો ચતુષ્કોણ કે જેમાં 4 બાજુ હોય. પછી ધારો કે 5 અલગ અલગ લંબાઈ આપે તો કોઈ પણ પ્રકારનો પંચકોણ. રાઈટ? ઓકે, આ પોઈન્ટ સમજમાં આવ્યો કે તમામ ત્રિકોણ જેટલા પણ આવે છે એ દરેક ત્રિકોણ સાથે તમારો આ 3, 4, 5 લંબાઈ વાળો ત્રિકોણ સંબંધ ધરાવશે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે કે XY સમતલની બધી જ રેખાનો ગણ L લો અને L પર સંબંધ બે રેખા વચ્ચેનો એવો છે કે L1 એ રેખા L2 ને સમાંતર છે. આ સંબંધ સામ્ય છે એવું સાબિત કરવું છે. અને તમારે આ રેખાને જે આપેલી રેખા છે y બરાબર 2x + 4 આની સાથે સંબંધ ધરાવતી રેખાઓનો ગણ શોધવું છે. બરાબર? ચાલો તો પહેલા આપણે ઉધારી લઈએ. પહેલું કે ધારો કે L1 belongs to R. એનો મીનિંગ કે L1 અને L1 સમાંતર થાય. હવે આપણને બધાને જ ખબર છે કે બે સમાન રેખાઓ ક્યારે પણ સમાંતર નથી થવાની. એ હંમેશા સંપાતી હોય. સંપાતી અને સમાંતર વચ્ચેનો ફરક ખબર હોય. આને સમાંતર કહેવાય. રાઈટ? અને આને સંપાતી કહેવાય. સો બે વચ્ચેનો ડિફરન્સ ખબર છે. બટ આની અંદર ક્વેશ્ચનમાં એ લોકોએ મેન્શન કર્યું હશે, જેમાં મારથી એડ કરવાનું રહી ગયું છે, કે બે સમાન રેખાઓ પર પણ પરસ્પર સમાંતર હશે જ. એટલે આપણે બાય ડિફોલ્ટ આને સાચું ગણવું પડે. તો ઇમ્પ્લાઇઝ L1 belongs to R થાય છે. અને જો એ થાય તો એવું કહી શકાય કે R સ્વવાચક થાય. એટલે હું એમ કહું કે કોઈ પણ બે રેખા વિચારો, તમે કોઈ એક રેખા વિચારો. હું એમ કહું કે L1 બરાબર x + y બરાબર 1 અને L2 બરાબર પણ x + y બરાબર 1. હવે આપણને બધાને ખબર છે કે આ બે રેખા એકની એક જ થાય, જે ક્યારેય બી સમાંતર નથી થવાની. બટ અંદર એ લોકો ઇન્ક્લુડ કર્યું હશે કે તમારે બે સમાન રેખાઓને પણ પરસ્પર સમાંતર કન્સિડર કરી શકાય. એવી ઇન્ફોર્મેશન એ લોકોએ આપી છે. રાઈટ? તો એટલે એને ધ્યાનમાં રાખીને આપણે કહી શકીએ કે ભાઈ તમારો જે સંબંધ છે તે સ્વવાચક થશે. ઓકે, એટલે આ આપણું પહેલી સાબિતી આવી ગઈ કે જેમાં આપણે સ્વવાચકની વાત કરી. બીજું, ધારો કે L1 L2 belongs to R. તેનો મીનિંગ એવો થયો કે L1 અને L2 સમાંતર.
બરાબર. એટલે સ્ટેટમેન્ટ વાઇઝ આપણે જો જોવું હોય તો આવું લખી શકીએ આપણે. સ્ટેટમેન્ટ વાઇઝ જઈએ કે L1 એ રેખા L2 ને સમાંતર થાય. હવે ક્લિયર છે કે જો L1 એ L2 ને સમાંતર થશે તો L2 પણ એ રેખા L1 ને સમાંતર થાય જ. એટલે એનો મીનિંગ કે L2 L1 belongs to R. માટે કહી શકાય કે R સમમિત થાય. બહુ સિમ્પલ વસ્તુ છે. હા, હું એમ કહું કે L1 બરાબર L1 ને આપણે કહી દઈએ x + y બરાબર 1 અને L2 ને આપણે કહી દઈએ x + y બરાબર 2, તો ક્લિયર છે કે આ બંને રેખા પરસ્પર એકબીજાને સમાંતર જ હશે, રાઈટ. એટલે જો L1 L2 ને સમાંતર હોય તો L2 પણ L1 ને સમાંતર જ થવાની છે. ઓકે, ચાલો આગળ. અને હવે પરંપરિત માટે પણ જાતે તમે વિચારી શકો છો કે નંબર 3, ધારો કે L1 L2 belongs to R અને L2 L3 belongs to R. એનો મીનિંગ કે L1 એ L2 ને સમાંતર તથા L2 એ L3 ને સમાંતર થાય. તો બોલો, આ રેખાને હું L1 કહી દઉં અને સમાંતર રેખા L2. હવે L2 ને સમાંતર રેખા L3, તો બાય ડિફોલ્ટ L1 પણ L3 ને શું થવાની, સમાંતર થવાની છે. તો ઇમ્પ્લાઇઝ L1 એ L3 ને સમાંતર થાય. તો માટે એવું કહી શકાય કે L1 L3 L1 L3 belongs to R. માટે R પરંપરિત થાય. ઓકે, હવે જુઓ તો તમે સંમિત સાબિત કર્યું, સ્વવાચક સાબિત કર્યું ને પરંપરિત સાબિત કર્યું. માટે એવું કહી શકાય કે માટે R સામ્ય સંબંધ થાય. તો હવે તમારે એવું વિચારવું છે કે y બરાબર 2x + 4 સાથે સંબંધ ધરાવતી રેખાઓનો ગણ. હવે તમે વિચારો કે તમારો એક્ઝેક્ટ સંબંધ શું હતો. સંબંધમાં એવું હતું કે બે રેખાઓ પરસ્પર સમાંતર થવી જોઈએ. હવે જો હું L1 તરીકે y બરાબર 2x + 4 લઉં, બરાબર, y બરાબર 2x + 4 ને હું L1 લઉં, તો આ L1 સાથે એવી કઈ રેખાઓ લેવાની, તો એવી રેખાઓ લેવાની કે જે એને સમાંતર હોય, રાઈટ. તો આપણે એવું લખી શકીએ કે અહીં y બરાબર 2x + 4 સાથે સંબંધ ધરાવતી રેખાનો ગણ y બરાબર 2x + c, જ્યાં c belongs to R. બરાબર. હવે ગણના સ્વરૂપમાં લખો કે ડાયરેક્ટ રેખાના સ્વરૂપમાં લખો તો પણ ચાલે. જો સમજો, હવે આપણને એવું બધાને જ ખબર છે કે બે રેખાઓ પરસ્પર સમાંતર ક્યારે કહેવાય, કે જ્યારે બંનેના ઢાળ સમાન. અને આ જે રેખા તમને આપી છે y બરાબર 2x + 4 એ કયા સ્વરૂપમાં છે, એ છે y બરાબર mx + c સ્વરૂપમાં, રાઈટ. એટલે જો તમારે આ y બરાબર 2x + 4 ને સમાંતર રેખાઓ વિચારવી હોય તો m ની કિંમત તો 2 જ હશે. જેમ જેમ c ની કિંમત બદલાતી જાય તેમ તેમ તમને અલગ અલગ સમાંતર રેખાઓ મળતી જશે, બરાબર. સો બેઝિકલી તમારો જે જવાબ આવ્યો તે શું આવ્યો, તો કે ભાઈ y બરાબર 2x + c. હવે c ની કિંમત belongs to R લઈ લો. હવે એમાંથી બધી જ અલગ અલગ કિંમતો મળશે. એટલે હું એમ કહું કે y બરાબર 2x + 4 જે રેખા છે ને એ આ રીતે હશે, આમ y બરાબર 2x + 4. હવે c ની કિંમત જેમ જેમ તમે બદલતા જાઓ, ધારો કે c બરાબર 0 હોય તો y બરાબર 2x હશે, બરાબર. c ની કિંમત ધારો કે 1 હોય તો y બરાબર 2x + 1 હશે. પણ કહેવાનો મીનિંગ એ છે કે આ રેખા જે તમે લીધી એને સમાંતર બધી જ રેખાઓ જે મળે એ તમારી સાથે માંગેલા તમારા ક્વેશ્ચનનો આન્સર થઈ જશે, રાઈટ, કે જે 2x + 4 ને સમાંતર હશે ને જે તમારા આપેલા સંબંધનું પણ સમાધાન કરશે. ઓકે, સો હોપ કે આ પોઈન્ટ ખ્યાલ આવ્યો થશે. પોઈન્ટ ક્લિયર ભાઈ, હે ને? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે હવે
MCQ આપ્યા છે તમને, ચલો તો ડાયરેક્ટ જ આપણે અંદર જવાબ લખી શકીએ. જોજો પહેલો ગણ આપ્યો છે કે r બરાબર 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ 1 2 2 2 1 1 4 4 1 3 3 3 3 2. હવે બોલો 1 2 3 4 છે તો અંદર 1 1 પણ આવી જાય છે, 2 2 પણ છે, 3 3 પણ છે ને 4 4 પણ છે. એટલે આપણે અહીંયા લખી દઈએ કે અહીં 1 1 2 2 3 3 અને 4 4 બિલોંગ્સ ટુ r હોવાથી બોલો r કેવું થવાનું? સ્વવાચક થાય. ચલો પહેલો પોઈન્ટ ક્લિયર થયો ભાઈ. હવે જુઓ 1 2 છે તો અહીંયા જ તમારો સવાલ પૂરો થઈ ગયો કે અહીં 1 2 belongs to r પણ 2 1 does not belongs to r, માટે r સમમિત નથી. કારણ કે આખા એમાં તમે જુઓ કશે પણ 2 1 નથી દેખાતું. ઓકે ચાલો હવે આપણે પરંપરિત માટેની વાત કરીએ. તો પરંપરિત માટે તમારે કઈ કઈ પેર જોવાની? AB BC ની સામે AC સ્વરૂપની પેર બધી જોવાની. તો જોજો અહીંયા હું બોલું આ 1 2 દેખાય, 2 2 દેખાય, એટલે અહીં 1 2 belongs to r અને 2 2 belongs to r. બોલો AB BC તો implies 1 2 belongs to r થાય જ છે. અચ્છા એવી કોઈ બીજી શરત વિચારો. ચાલો જો 1 3 દેખાય છે, 3 3 દેખાય છે, તથા 1 3 belongs to r અને 3 3 belongs to r, તો સામે 1 3 belongs to r પણ થાય જ છે. બરાબર. હવે ધારો કે અહીંયા કોઈને એવો સવાલ થાય કે આ 1 2 ને આ 1 2 એક જ? હા એક જ. એને માટે કોઈ પાછો નવો ઘટક અંદર લખવાની જરૂર નથી. ઓકે રાઈટ. અચ્છા એવી કોઈ ત્રીજી પેર મળે છે? તો જો અહીંયા મળે છે કે 1 3 છે, 3 2 છે અને 1 3 belongs to r, 3 2 belongs to r. તો બોલો ABBC તો 1 2 પણ આવવું જોઈએ ને, તો 1 2 belongs to પર 8 છે જ. અને છેલ્લું વિચારી લો 3 3 3 2 વિચારી લો, હા ને, તથા 3 3 belongs to r, 3 2 belongs to r, તો ABBC ની સામે પાછું AC તો છે જ. તો આ જે આપણે લખ્યું ને ભાઈ આ 1 2 અને આ 3 4, આ ચાર એવી પ્રકારની શરતો થઈ ગઈ કે જે બધામાં જ પરંપરિતતાનું પણ પાલન થાય છે. રાઈટ. તો માટે કહી શકાય કે r પરંપરિત થાય. તો હવે તમારો ફાઇનલ જવાબ શું થશે કે સ્વવાચક અને પરંપરિત છે પરંતુ સમમિત નથી, એટલે કે બી તમારો ઓપ્શન જશે. હોપ કે આ પોઈન્ટ તમને ક્લિયર થયો હોય. રાઈટ. અને ત્રીજું જુઓ 16 નંબરની અંદર આ 15 નંબરની વાત કરીએ. 16 નંબરની અંદર એવું કીધું છે કે ભાઈ n પર વ્યાખ્યાયિત સંબંધ a બરાબર b-2 છે જ્યાં b ગ્રેટર ધેન 6 છે. બરાબર. આવું તમારે લાવવું છે તો આમાં કયો સંબંધ સાચો પડશે? તો જો આને બે રીતે થાય. એક તો ઓપ્શન પરથી પણ તમે આને બી ની કિંમત વિચારીને મૂકો, અથવા તો બોલો b ગ્રેટર ધેન 6 આપ્યું છે તો b-2 ગ્રેટર ધેન 6 - 2 થશે. તેનો મીનિંગ કે b-2 ની કિંમત એ છે તો a ગ્રેટર ધેન 4, તો b ની કિંમત 6 કરતા મોટી ને a ની કિંમત 4 કરતા મોટી. હવે જો a ની કિંમત 4 કરતા મોટી હોય એનો મીનિંગ કે a અને b ઓપ્શન તો એમ જ કેન્સલ થઈ ગયા. બાકી રહ્યા c અને d ઓપ્શન. તો વિચારો c ઓપ્શન. જો હું c ઓપ્શન માંથી a બરાબર 6 ઉચકું અને b બરાબર 8, એટલે કે તમે a બરાબર 6 અને b બરાબર 8 મૂકો તો તમારા આ શરતનું સમાધાન થઈ શકશે. બરાબર. માટે કઈ પેર શક્ય બને છે? માટે પેર AB બરાબર 6 અને 8 શક્ય બનશે, એટલે કે સી તમારો જવાબ થઈ જશે. રાઈટ. બહુ સિમ્પલ ક્વેશ્ચન હતો ભાઈ, હા ને. આ તમે 11th સ્ટાન્ડર્ડ ને પણ 11th સ્ટાન્ડર્ડ ની જેમ બી તમે આને સોલ્વ કરી શકો છો. ઓકે ચાલો તો આ થયું તમારું સ્વાધ્યાય 1.1 અહીંયા કમ્પ્લીટ થાય કે જેમાં આપણે સંબંધે રિલેટેડ પોર્શનની વાત કરી લીધી. હવે જે આપણે શરૂ કરવું છે ભાઈ એ બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો. હવે આપણે જઈએ વિધેય પર, અને વિધેયની અંદર પહેલો જે મુદ્દો છે એ છે એક વિધેય.
એક એક વિધેયને કહેવાય 1-1 ફંક્શન અથવા તો એને ઇન્જેક્ટિવ ફંક્શન પણ કહી શકાય. રાઈટ, 1-1 ફંક્શન પણ કહેવાય અને ઇન્જેક્ટિવ ફંક્શન બી કહેવાય. ચાલો વ્યાખ્યા પણ સમજીએ, કેવી રીતે સોલ્વ કરાય તે પણ સમજીએ. ચાલો જોજો. તો યોગ્ય પ્રદેશ df પર વ્યાખ્યાયિત વિધેય f માટે પ્રત્યેક x1 x2 belongs to df માટે જો x1 not x2 implies fx1 not fx2. બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે ભાઈ. હા, x1 not x2 implies fx1 not fx2. તો f એ પ્રદેશ d પર એક એક વિધેય કહેવાય. કહેવાનો મીનિંગ એવો છે કે ધારો કે પ્રદેશની અંદર 4 કિંમત આપેલી છે, તો એ ચારે ચાર કિંમત માટે વિધેયને અલગ અલગ જવાબ જ મળવા જોઈએ. જેમ કે બહુ સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. આપણે એવું કહીએ કે એક્ઝામ્પલમાં f ફ્રોમ r થી r પર fx બરાબર x સ્ક્વેર અને gx બરાબર x ક્યુબ. હવે બહુ સિમ્પલ એક ક્વેશ્ચન આપણે વિચારીએ કે x સ્ક્વેર અને x ક્યુબમાં કયું વિધેય એક એક થશે ને કયું વિધેય એક એક નથી થવાનું. તો શું વિચારાય? તો કે આ વ્યાખ્યાને વિચારો કે x1 not x2 implies fx1 not fx2. હવે r માંથી તમે કોઈ પણ બે કિંમત વિચારો. હું એમ કહું કે x1 બરાબર 1 અને x2 બરાબર -1. તો અહીંયા આપણને ક્લિયર ખબર પડે છે કે x સ્ક્વેર ની અંદર 1 મૂકો કે -1 મૂકો, જવાબ સેમ જ મળવાનો. એટલે f of 1 નો પણ જવાબ 1 થશે અને f of -1 નો પણ જવાબ 1 જ થવાનો. તો અહીંયા વ્યાખ્યા શું થઈ કે x1 not x2 but fx1 equals to fx2 થયું. રાઈટ, પણ આપણી શરત શું બોલે છે કે જો એક એક વિધેય થતું હશે તો x1 not x2 implies fx1 not fx2 થવું જોઈએ. શરત એવી છે કે પ્રત્યેક માટે. કારણ કે ઘણા એવા બી હોય કે જેનો સવાલ આવે કે સર એક મિનિટ એક કામ કરીએ, આપણે x1 બરાબર 1 લઈને x2 બરાબર 2 લઈએ. ચાલો બોલો હવે. તો અહીંયા તમારું f of 2 નો જવાબ તો 4 થઈ જશે. તો તમારી શરતનું પાલન થઈ ગયું. પણ મેં ઉપર જ સ્ટેટમેન્ટ કીધું છે કે પ્રત્યેક x1 x2 એટલે કે પ્રદેશમાં આવતી દરેક કિંમતો માટે તમને જવાબ અલગ અલગ મળવા જોઈએ. જેમ સંબંધમાં સ્વવાચક માટે કે સંમિત માટે આપણે જે ફોર શ્યોર કન્ડિશન લખેલી કે જેટલા પણ ઘટક ગણપરમાં આવે છે એ દરેક ઘટક માટે સમાન નંબરની પેર મળી જોઈએ. એટલે કે જો 1 2 3 4 હતું તો સ્વવાચક આપણે ક્યારે કહેતા હતા? જ્યારે 1 1 2 2 3 3 4 4 દરેક આવતું હોય તો જ. એ જ વસ્તુ એક એક માટે બી છે કે તમારા જે પ્રદેશ પર વિધેય વ્યાખ્યાયિત થયું છે એ પ્રદેશમાં આવતી દરેક કિંમત માટે કમ્પલસરી અલગ અલગ જવાબ મળવા જ જોઈએ. જો કોઈ એક પણ એવી પેર મળી કે જેમાં બે અલગ કિંમત માટે જવાબ સેમ થાય તો તમારું વિધેય એક એક થશે નહીં. હવે એની જ સામે તમે x ક્યુબ વિચારો તો તમે -ઇન્ફાઇનાઇટ થી લઈને +ઇન્ફાઇનાઇટ ની વચ્ચે કોઈ પણ કિંમત વિધેયમાં મૂકો તો દરેક માટે જવાબ કેવા મળવાના છે? અલગ અલગ જ મળવાના છે. રાઈટ. સો એટલે માટે તમે એને એક એક વિધેય કહેશો. કોને? x ક્યુબ ને તમે એક એક વિધેય કહેશો. x ક્યુબ ને એક એક વિધેય કહેશો પણ x સ્ક્વેર એક એક વિધેય નથી. ઓકે. પણ આ તો થઈ સર એક્ઝામ્પલની વાત. થિયોરિટિકલી પ્રૂફ કરવા માટે, કારણ કે જો નિયમ ક્યારે કુદરતનો બદલાતો નથી. કયો નિયમ? તો કે જ્યારે કોઈ વસ્તુને મને સાચી સાબિત કરવી છે, તો આપણે આ વસ્તુ સંબંધના લેક્ચરમાં પણ ડિસ્કસ કરી ગયા કે જ્યારે તમને કોઈ વસ્તુ સાચી સાબિત કરવી છે
તો ત્યારે તમે થિયોરિટિકલી જ પ્રૂફ કરી શકશો, ત્યારે તમે એક્ઝામ્પલ આપીને પ્રૂફ કરી શકવાના નથી, બરાબર. અને ખોટી સાબિત કરવી છે તો કોઈ એક પણ એક્ઝામ્પલ સાચું થશે. એટલે આ જે મેથડ છે, આ જે મેથડ આપણે ભણ્યા, પહેલી જે વ્યાખ્યા મેં લખી, એ વ્યાખ્યા કોને માટે કામ લાગે? કે જ્યારે તમારે એને એક્ઝામ્પલની મદદથી સોલ્વ કરવું છે, બરાબર. એટલે આપણે એવું ખાલી ખાનગીમાં લખવું હોય તો લખી દઈએ કે આ એક્ઝામ્પલ મેથડ કહેવાય, કે તમે કોઈ પણ બે અલગ અલગ એક્સ ની કિંમત વિચારી લો અને એને વિધેયમાં મૂકી દો અને સાબિત કરો કે બંને અલગ અલગ છે. એટલે અહીંયા આપણે એવું લખી દઈએ કે આવું હશે તો જ એ એક એક કહેવાશે. જો x1 not x2 implies fx1 equals fx2 આવે તો વિધેય એક એક નથી, અને જ્યારે વિધેય એક એક નથી તો ત્યારે વિધેય અનેક એક કહેવાશે. અનેક એક વિધેયને કહેવાય મેની ટુ વન. ઓકે, ચાલો આ પહેલી એક પોઈન્ટ થયો. બીજું કે થિયોરિટિકલી પ્રૂફ કરવા માટે આપણે શું ઉપયોગ કરીશું? તો થિયોરિટિકલી પ્રૂફ કરવા માટે તમારે સમાનાર્થી પ્રેરણા વાપરવું પડે. હવે હું એ યાદ કરાવી દઉં કે જો કોઈ વિધાન P implies Q પ્રકારનું હતું તો એનું સમાનાર્થી પ્રેરણ તમે દરેક 11 માં ભણીને આવ્યા છો. સમાનાર્થી પ્રેરણ થશે નેગેશન Q implies નેગેશન P. એટલે કે મારે બંને સ્ટેટમેન્ટનું વિરોધી લેવાનું, નિષેધ લેવાનું અને એને ઓલ્ટરનેટ કરવું. એટલે અહીંયા જો ઇમ્પ્લાઇઝ કરીને x1 not x2 આ પહેલું સ્ટેટમેન્ટ કહેવાય, ઇમ્પ્લાઇઝ fx1 not fx2 આ બીજું સ્ટેટમેન્ટ કહેવાય. તો મને આનું સમાનાર્થી પ્રેરણ શું મળશે? તો સમાનાર્થી પ્રેરણ મળશે fx1 equals fx2 implies x1 equals x2 થાય તો વિધેય એક એક થાય. જો કોઈ પણ પ્રકારનું મગજમાં કન્ફ્યુઝન નહીં રાખતા. આ પોઈન્ટ, આ સેકન્ડ પોઈન્ટ અને આ થર્ડ પોઈન્ટ તમને ઓલમોસ્ટ સિમિલર દેખાય, પણ ત્રણે ત્રણની અંદર ડિફરન્સ છે. ઓકે, હવે આ ક્યારે? કે જ્યારે તમારે થિયોરિટિકલી પ્રૂફ કરવું હોય. થિયોરિટિકલી મેથડ એટલે કે જ્યારે તમારે વિધેયને એક એક સાબિત કરવું છે, ત્યારે તમે એક્ઝામ્પલ આપીને સાબિત નથી કરી શકવાના કે ભાઈ ચલો બે એક્ઝામ્પલ આપ્યા એવું કહ્યું કે વિધેય એક એક છે. એવું શક્ય બનશે નહીં. ઓકે, આ તો થઈ ટેક્સ્ટબુક ને અનુલક્ષીને સમજવાની વસ્તુ. એમસીક્યુ પૂછાય તો, કારણ કે દરેક વિધેય માટે થિયોરિટિકલ મેથડ 100% ઓથેન્ટિકેટ નથી, બરાબર. તો બહુ ધ્યાનથી સમજો. હવે હું જે ચર્ચા કરું તે હવે જે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે એ બીજા બે મુદ્દાની ચર્ચા કરું. એક એક વિધેય માટે જ, એક એક વિધેય માટેની જ હું વાત કરું, પણ એની અંદર કે જો વિધેયના આલેખને કોઈ પણ સમક્ષિતિજ રેખા માત્ર ને માત્ર એક જ બિંદુ આગળ છેદે તો અને તો જ એ વિધેય એક એક થાય. એટલે કે એટલે એવું કહેવા માંગુ છું કે જો કોઈ વિધેય y બરાબર x સ્ક્વેર છે, x સ્ક્વેર નો ગ્રાફ થયો, અને જો કોઈ વિધેય x ક્યુબ છે તો x ક્યુબ નો ગ્રાફ થયો, તો નિયમ પ્રમાણે તમે x સ્ક્વેર માં કોઈ એક સમક્ષિતિજ રેખા વિચારો તો એક કરતા વધારે બિંદુમાં છેદશે. તો એનો મીનિંગ કે આ વિધેય એક એક નથી. અને આ જે નિયમ છે એમાં તમે ગમે તેટલી સમક્ષિતિજ રેખા વિચારો, એ દરેક રેખા તમારા વિધેયના આલેખને માત્ર ને માત્ર એક એક જ બિંદુઓમાં છેદશે. એનો મીનિંગ કે આ વિધેય એક એક થાય. એટલે આ ડાયરેક્ટ મેથડ થઈ ગઈ ભાઈ.
બરાબર. આ જે મેથડ છે એ તો આપણે થિયોરિટિકલી પ્રૂફ કરવા માટે કે દાખલાને સોલ્વ કરવા માટે ડિસ્ક્રિપ્ટિવમાં યુઝ કરવાની જ છે, કન્ફર્મ. બટ એ સિવાય એમસીક્યુ ની અંદર કે કોઈક જગ્યાએ જેઈ ની અંદર કે ગુજકેટ ની અંદર જ્યારે તમને આવા ક્વેશ્ચન એમસીક્યુ ના પાર્ટ પૂછાય, એમસીક્યુ ના પાર્ટમાં પૂછાય, તો તમે આનો ઉપયોગ એકંદરે કરી શકો. અને હવે જેવો મુદ્દો લખો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આપેલ પ્રદેશ પર વ્યાખ્યાયિત વિધેય fx માટે જો f' ગ્રેટર દેન 0 અથવા f' લેસ 0 એટલે કે વિધેય ક્યાં તો વધતું હોય કે ઘટતું હોય તો પણ વિધેય એક એક થાય. પણ અહીંયાની શરત પ્રદેશ પર કમ્પલસરી વધતું કે ઘટતું હોવું જોઈએ. એટલે કે પ્રદેશ પર f' નોટ ઇક્વલ્સ ટુ 0 થશે. બહુ સિમ્પલ એક્ઝામ્પલ હું આપું. આપણને બધાને જ tan વિધેયની વાર્તા ખબર જ છે. બોલો fx બરાબર tan x વિચારો. તમે 11મા ધોરણથી એવું ભણીને આવ્યા કે tan હંમેશા વધતું વિધેય છે, જો ધ્યાન હોય તો. હવે જો એ tan વધતું વિધેય હશે તો એ બાય ડિફોલ્ટ એક એક થવાનું. કેમ એવું? તો કે તમે tan નું વિકલન વિચારો. tan નું વિકલન sec²x. હવે જે tan નો પ્રદેશ છે, tan નો પ્રદેશ આપણને બધાને જ ખબર છે, tan નો પ્રદેશ થઈ જશે x belongs to r minus 2k plus 1 pi by 2. તો આ પ્રદેશમાં તમે x ની કોઈ પણ કિંમત વિચારો તો એ દરેક કિંમત માટે વિકલન ધન થશે. જો વિકલન ધન થયું તો એનો મીનિંગ કે તમારું વિધેય વધતું હશે. વિધેય વધતું હશે તો tan નો ગ્રાફ જો આપણે વિચારીએ, જો tan નો ગ્રાફ આપણે વિચારીએ તો આપણને બધાને જ ખબર છે કે આવો કંઈક tan નો ગ્રાફ હોય. આવી રીતે કંઈક tan નો ગ્રાફ હોય, રાઈટ? આમ તો તમે ઓબ્ઝર્વ કરો કે તમે આ દરેક ગ્રાફ પર ગમે તેટલી સમક્ષિતિજ રેખા વિચારો તો એ દરેક રેખા વિધેયના ગ્રાફને માત્ર ને માત્ર એક એક બિંદુ આગળ જ છેદે છે. પણ કન્ડિશન્સ અપ્લાય. જે પ્રદેશ પર વિધેયનું વિકલન ધન આવ્યું એવા ચોક્કસ મર્યાદિત પ્રદેશની જ હું વાત કરું છું. જેમ કે સાઇનનું એક્ઝામ્પલ વિચારીએ. કદાચ આમાં થોડીક કન્ફ્યુઝન થાય હોય, મને એવું લાગે છે. સાઇનનું એક્ઝામ્પલ વિચારો, કારણ કે સાઇન r પર વ્યાખ્યાયિત છે. તો જોજો, હું એમ કહું કે fx બરાબર sin x. તમે સાઇનનું વિકલન વિચારો cos x. હવે તમે સાઇનનો ગ્રાફ વિચારો. હું એમ કહું કે તમે માત્ર -π/2 થી π/2 ની વચ્ચે જ ચર્ચા કરો. જો ધ્યાન હોય તો ત્રિકોણમિતીય પ્રતિવિધેયના લેક્ચરમાં મેં આ વસ્તુ ડિટેલમાં એક્સપ્લેન કરી છે, પણ છતાં અહીંયા પાછી એકવાર ડિસ્કસ કરી લઈએ. -π/2 થી π/2 ના અંતરાલમાં sin x નો ગ્રાફ આવો આવે, રાઈટ? હવે આ અંતરાલમાં તમે ઓબ્ઝર્વ કરો તો મારું ગ્રાફ કોન્સ્ટન્ટ વધે છે. કેમ? કારણ કે -π/2 થી π/2 ના અંતરાલમાં cos x નો જવાબ ગ્રેટર ધેન 0 મળે. એટલે કે મારું વિધેય વધ્યું. વિધેય વધ્યું તો આ અંતરાલમાં ગમે તેટલી સમક્ષિતિજ રેખા તમે વિચારો તો સાઇન એક એક થવાનું. અને એટલે જ આપણે યાદ હોય તો પ્રતિવિધેયના ચેપ્ટરમાં -π/2 થી π/2 ના અંતરાલમાં જ આપણે sin x નું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવેલું હતું. કારણ કે એવું લખેલું હતું, આપણે એવી ચર્ચા કરેલી હતી કે -π/2 થી π/2 ના અંતરાલમાં sin એક એક વિધેય છે.
રાઈટ? સો આખી વાર્તા તમારા મગજમાં સેટ થઈ હોય, કોઈ કન્ફ્યુઝન ઊભું નહીં કરવાનું. આ જે છે, આ જે મેથડ આપણે જોઈ એ શેના માટે? તો કે ડિસ્ક્રિપ્ટિવ વેમાં ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે. જ્યારે એમસીક્યુ નો પોર્શન પૂછાય છે તો તમારી પાસે આ બે મેથડ મેં તમને કીધી, ક્યાં તો તમે ગ્રાફિકલી જાઓ અથવા તો વિકલન કરો, અથવા તો જે પ્રદેશ આપ્યું છે એ પ્રદેશમાં જ આખી મેથડ, બધી ડિપેન્ડન્સી માત્ર ને માત્ર પ્રદેશ પર. જેમ જેમ પ્રદેશ બદલાતા જશે તેમ તેમ વિધેયનું બિહેવિયર બદલાતું જાય. એટલે આપણે શરૂઆતમાં જ સ્ટેટમેન્ટ લખ્યું છે કે પ્રદેશ પર વ્યાખ્યાયિત માટે છે. જે પ્રદેશ આપ્યો હશે એ જ પ્રદેશ માટે જ આ બધી વસ્તુ સાચી હશે. ઓકે, સો ચેક કરીએ. બરાબર, તો ચેક કરીએ કે સ્વાધ્યાય 1.2 માં, પણ એના પહેલા એક પહેલા બીજા એક વિધેયની ચર્ચા કરવાની રહી ગઈ. તો હવે આપણે વાત કરીએ વ્યાપ્ત વિધેય. બીજો મુદ્દો, વ્યાપ્ત વિધેય. વ્યાપ્ત વિધેયને કહેવાય ઓન ટુ ફંક્શન, અથવા તો કહેવાય સર્જેક્ટિવ ફંક્શન. ઓકે, હવે જોજો, એનું પણ સ્ટેટમેન્ટ બહુ સિમ્પલ છે. એનું પણ બહુ સિમ્પલ સ્ટેટમેન્ટ છે કે f from a to b પર વ્યાખ્યાયિત વિધેય y બરાબર fx માટે જો સહપ્રદેશ બરાબર વિસ્તાર બરાબર b થાય તો અને તો જ fx વ્યાપ્ત થશે. હવે નોર્મલી આપણને એવું ખબર છે કે વિધેય હોય, વિધેય તો કોઈ પણ નોર્મલ વિધેય માટેની શરત એવી હોય કે વિસ્તાર જે છે એ સહપ્રદેશનો ઉપગણ અથવા સહપ્રદેશ જેટલો હોય. આ કોઈ પણ એક નોર્મલ વિધેયની શરત થઈ ગઈ. પણ એવા જેટલા પણ વિધેય કે જેમાં સહપ્રદેશ અને વિસ્તાર સરખા હશે એવા દરેક વિધેયને તમે વ્યાપ્ત વિધેય કહેશો. કમ્પલસરી. હવે ઇક્વલ એટલે શું? દરેકે દરેક ઘટક જે સહપ્રદેશમાં આપ્યો છે એ તમારા વિધેયના વિસ્તારમાં આવવો જોઈએ. ઓકે, અને ત્યારબાદ કે જો વિધેય એક અને વ્યાપ્ત બંને હોય તો તેને એક અને વ્યાપ્ત વિધેય કહેવાય. હવે ગુજરાતી ભાષામાં બંનેનો મીનિંગ એકનો એક જ થયો. અહીંયા પણ એક અને વ્યાપ્ત, અહીંયા પણ એક અને વ્યાપ્ત. પણ જ્યારે એ વિધેય કમ્બાઈન હશે, કે જ્યારે એક પણ હશે અને વ્યાપ્ત પણ હશે, કારણ કે વિધેયનું કેવું છે કે કોઈક વિધેય માત્ર એક હોય પણ વ્યાપ્ત નહીં હોય, કોઈક વિધેય એક ની હોય પણ વ્યાપ્ત હોય, કોઈક વિધેય એવા કે જે એક પણ નથી ને વ્યાપ્ત પણ નથી. પણ એવા પ્રકારના વિધેય કે જે એક પણ છે ને વ્યાપ્ત પણ છે એને બાયજેક્ટિવ ફંક્શન્સ કહેવાશે. શું કહેવાશે? બાયજેક્ટિવ ફંક્શન. એટલે હવે જે વિધેય માત્ર એક છે એને આપણે નામ આપ્યું ઇન્જેક્ટિવ, જે વિધેય વ્યાપ્ત છે એને આપણે કીધું સર્જેક્ટિવ, પણ જે બંને છે એને આપણે કહીશું બાયજેક્ટિવ. ઓકે, સો હવે આપણે ચેક કરીએ. અચ્છા, તો કોઈકનો સવાલ થાય કે વ્યાપ્ત વિધેય કેવી રીતે સાબિત થાય? તો વ્યાપ્ત વિધેય સાબિત કરવા માટે ડિપેન્ડ કરે છે કે વિધેય કેવા પ્રકારનું છે. જેમ જેમ વિધેય બદલાતું જાય તેમ તેમ વ્યાપ્ત વિધેય સાબિત કરવા માટેની મેથડો પણ બદલાતી જશે. તેની ચર્ચા આપણે સ્વાધ્યાયની અંદર જ કરીશું. ઓકે, સો સ્વાધ્યાય 1.2 ની ચર્ચા કરીએ. એમાં પહેલો દાખલો છે, જો
સ્વાધ્યાય 1.2 ની અંદર પહેલો જ દાખલો આપ્યો છે તમને કે જેમાં r પ્લસ એ તમામ શૂન્યેતર વાસ્તવિક સંખ્યાનો ગણ છે r સ્ટાર. હવે શૂન્યેતર વાસ્તવિક સંખ્યા એટલે શું? તો અહીંયા મારે મેન્શન કરી દેવું પડે કે r સ્ટાર બરાબર શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે કે શૂન્ય સિવાયની તમામ, એટલે એવું કહેવાય કે r માઇનસ 0. ઓકે, r માઇનસ 0 એટલે કે બધી જ વાસ્તવિક સંખ્યાઓ વિચારવાની પણ માત્ર 0 લઈ શકવાના નથી. ઓકે, સો વિધેય જે છે એ r સ્ટાર થી r સ્ટાર પર વ્યાખ્યાયિત છે અને fx બરાબર તમને આપી દીધું છે 1/x. તો તમારે એવું સાબિત કરવું છે કે એકક અને વ્યાપ્ત છે. બરાબર. હવે જો અહીંયા સાબિત કરવું છે કે એકક અને વ્યાપ્ત છે એટલે તમારે આમાં શોનો ઉપયોગ કરવો પડશે? થિયોરિટિકલ મેથડનો ઉપયોગ કરવો પડશે. તો પહેલા આપણે એકક માટે ચેક કરીએ. પહેલો એકક માટે તો ધારો કે હવે શું, તો જ્યારે તમારે પ્રૂફ કરવું છે તો ત્યારે આપણે આ મેથડનો ઉપયોગ કરીશું કે fx1 બરાબર fx2 લઈશું અને સાબિત કરીશું કે x1 બરાબર x2 છે. ઓકે, તો ધારો કે fx1 બરાબર fx2 તો ઇમ્પ્લાઇઝ 1/x1 બરાબર 1/x2 તો ઇમ્પ્લાઇઝ x1 બરાબર x2. તો માટે fx1 બરાબર fx2 ઇમ્પ્લાઇઝ x1 બરાબર x2. જો આવું થાય તો આનું સમાનાર્થી પ્રેરણ પણ સાચું. તો ઇમ્પ્લાઇઝ x1 નોટ x2 ઇમ્પ્લાઇઝ fx1 નોટ fx2 પણ સત્ય થાય. માટે કહી શકાય કે વિધેય એકક થાય. હવે જો સિમ્પલ વે થી એમસીક્યુ માં ધારો કે આ પૂછાયો તો આપણે જે વિકલન વાળો મુદ્દો ભણ્યો એની ચર્ચા કરો તો આપણને બધાને ખબર છે કે fx નું વિકલન 1/fx નું વિકલન -1/x2 થવાનું. હવે તમે કોઈ પણ 0 સિવાયની વાસ્તવિક સંખ્યા મૂકો તો 1/x2 ધન થશે અને માઇનસ કરો એનો મીનિંગ કે વિકલન કેવું થવાનું? ઋણ થવાનું. એનો મીનિંગ કે આ જે 1/x વિધેય છે ને હંમેશા ઘટતું વિધેય હશે અને વિધેય ઘટતું હશે તો ક્યારે પણ તમને કોઈ પણ સમક્ષિતિજ રેખા એક કરતા વધારે બિંદુમાં છેદશે નહીં વિધેયના ગ્રાફને. તો એનો ગ્રાફ કેવો હશે તે બી બતાવી દઉં. 1/x નો ગ્રાફ આવો કંઈક હોય, અહીંયાથી કંઈક આમ અને અહીંયાથી કંઈક આમ હશે. આ વિધેયનો ગ્રાફ થઈ ગયો. સમજમાં આવશે? રાઈટ. ઓકે, આ પોઈન્ટ ક્લિયર થયો હોય તમને. બરાબર. એટલે તમે વિકલન પરથી પણ ખબર પડી, ગ્રાફ પરથી બી ખબર પડી. ગ્રાફ પરથી પણ તમે ગમે તેટલી સમક્ષિતિજ રેખા વિચારો કે માત્ર ને માત્ર એક જ બિંદુ આગળ છેદશે. રાઈટ. ચાલો હવે વિચારીએ વ્યાપ્ત માટે. તો વ્યાપ્ત માટે કેવી રીતે સાબિત થાય? તો બે રીતે સાબિત થાય આને. કે મને એવું કેવી રીતે ખબર પડે કે કયા કયા જવાબો આમાં મળે છે કે કયા કયા જવાબો નથી મળતા? તો ધારો કે મને અત્યારે એવો સવાલ થાય કે મને એવો ડાઉટ છે કે આ વિધેયનો જવાબ 3 શક્ય નથી. તો એવું કેવી રીતે ખબર પડે કે આનો જવાબ 3 મળશે? તો હું એમ કહું કે વિધેયનો જવાબ 3 તમે ધારી લો અને વિધેયનો જવાબ 3 ધારી લઉં તો એના પરથી મને x ની કોઈ કિંમત મળશે. બરાબર. અને જો આ કિંમત પ્રદેશમાં હશે તો હું એવું કહી શકું ને કે ભાઈ વિધેયનો જવાબ 3 આવે છે. પાછો બોલું કે વ્યાપ્ત માટેની શરત શું છે કે સહપ્રદેશ અને વિસ્તાર સમાન છે. સહપ્રદેશ છે અત્યારે r સ્ટાર એટલે r - 0. ટૂંકમાં અત્યારે એનો સહપ્રદેશ એવો છે કે એમાં 0 સિવાયની બધી જ કિંમતો મળે છે. તો મને એવો ડાઉટ ઉભો થાય કે ભાઈ 0 સિવાય ધારો કે મને એવું લાગે કે 3 શક્ય નથી. તો મેં શું કર્યું? મેં fx બરાબર 3 ધારી લીધું. તો 1/x બરાબર 3 એના પરથી મને x ની કિંમત મળી. જો આ x ની કિંમત મળી શકે એમ હોય તો મને fx નો જવાબ 3 શક્ય છે એવું કહી શકાય. આ પોઈન્ટ ક્લિયર થશે? તો
તો એ જ વસ્તુ તમે કોઈ બીજી વેલ્યુ માટે વિચારો. ધારો કે કોઈને એવો ડાઉટ થાય છે કે સર મને એવું લાગે છે કે 1/√2 શક્ય નહીં બનશે, તો ધારી લો 1/√2. તો આપણે ધારી લીધું ભાઈ fx બરાબર 1/√2. ઓકે, તો બોલો 1/x બરાબર 1/√2, તો એનો મીનિંગ કે x ની કિંમત √2 થઈ ગઈ. બોલો આ પ્રદેશમાં છે, પ્રદેશ શું છે r-0, તો બોલો √2 તો બિલોંગ્સ ટુ r-0 છે જ. તો આના પરથી તમારો ડાઉટ વેરીફાઈ થશે. પણ હવે કોઈકને એવું થાય કે આવી તો કેટલી કિંમતો મૂકવાની, તો કરેક્ટ છે, આપણે બધી કિંમતો નથી મૂકવાની. તો આવી કિંમતોને ચેક કરવા માટે આપણે એક જનરલાઇઝ ફોર્મેટ લેવું પડશે. તો જનરલાઇઝ ફોર્મેટ માટે શું લેવું પડે, જો સમજો. હું એમ કહું કે ધારો કે આ વ્યાપ્ત માટેની મેથડ કરું છું. ધારો કે fx નો જવાબ આપણે ધારી લઈએ y, તો બોલો 1/x બરાબર y ધારીએ, તો બોલો એના પરથી મને x ની કિંમત શું મળી, 1/y મળી. હવે તમે કમ્પેર કરતા જજો. અહીંયા y બરાબર મેં 3 ધારેલો, એટલે એના પરથી મને x ની કિંમત મળી 1/3. અહીંયા y બરાબર 1/√2 મેં ધાર્યું, તો x ની કિંમત મળી √2. તો ઇન શોર્ટ અહીંયા મેં જનરલાઇઝ ફોર્મેટમાં y ધાર્યું અને એ y ની કિંમત પરથી y ને કિંમતમાં મૂકી x ની કિંમત મળે મને 1/y. હવે તો કે મારે ક્રોસ વેરીફાઈ કરવા કે જો આ કિંમત 1/y x ની મળે છે, એનો મીનિંગ કે વિધેયનો જવાબ y લેવા માટે x ની કિંમત 1/y મૂકવી પડે, રાઈટ. તો હવે એને ક્રોસ પણ વેરીફાઈ કરીએ. તો હવે fx બરાબર 1/x, એમાં x બરાબર જો 1/y મૂકું તો 1/1/y, તો છેદનો છેદ અંશમાં, તો y આવી ગયું, બરાબર. તો એનો મીનિંગ કે હવે તમે એવી દરેક કિંમત વિચારો જે એના સહપ્રદેશમાં છે, બરાબર, એ દરેક કિંમત માટે કોઈક ને કોઈક ચોક્કસ x ની કિંમત મળવાની જ છે. તો ઇમ્પ્લાઇઝ કરીને લખી શકાય કે અહીં વિસ્તાર બરાબર સહપ્રદેશ બરાબર r સ્ટાર થાય માટે f એ વ્યાપ્ત થાય. આ જે મેથડ મેં બતાવી તમને, આ એકદમ જનરલ મેથડ થઈ ગઈ ભાઈ. આ જે આપણે લખ્યું છે તે શું કર્યું તે સમજો. મેં પહેલા તમને 2 એક્ઝામ્પલ આપ્યા કે ધારો કે તમને એવો ડાઉટ થાય છે કે વિધેયનો જવાબ 3 શક્ય નથી, તો આપણે વિધેયના જવાબ તરીકે 3. હવે જવાબ એટલે શું, વિસ્તાર. કેમ વિસ્તાર લેવાનું, કારણ કે વ્યાપ્ત સાબિત કરવા માટે સહપ્રદેશ અને વિસ્તાર સરખા થવા જોઈએ. સહપ્રદેશ મારી પાસે હતો r સ્ટાર, r સ્ટાર એટલે r-0. ઓકે, એટલે બધી જ વાસ્તવિક સંખ્યાઓ સહપ્રદેશમાં આવે છે અને વ્યાપ્ત થવા માટે બધી જ સંખ્યાઓ વિસ્તારમાં પણ આવવી જોઈએ. તો આપણે ધારી લીધું કે ભાઈ મને વિસ્તારમાં 3 લાવવું છે, તો વિસ્તાર બરાબર 3 એટલે કે fx બરાબર 3. જો fx બરાબર 3 મળતું હશે તો એને સંદર્ભમાં કોઈ ચોક્કસ x ની કિંમત પણ અસ્તિત્વ ધરાવતી હશે જે વિધેયના પ્રદેશમાં હોય, તો એ આપણે x ની કિંમત શોધી લીધી. પણ એવી રીતે કઈ બધી જ કિંમતો માટે તો ચેક થવાનું નથી, એટલે વ્યાપક રીતે આપણે શું કરીએ છીએ, કોઈ એક ચોક્કસ કિંમત y ધારી લઈએ છીએ. એ y ની કિંમતને વિધેય સાથે સરખાવીને તમે x ને કરતા બનાવ્યું કે ભાઈ y ની એ કિંમત લાવવા માટે, y ની કિંમત y લાવવા માટે મારી પાસે x ની કિંમત મળવી જોઈએ, અને એ x ની કિંમત પાછી આપણે વિધેયમાં મૂકીને વેરીફાઈ કર્યું કે ખરેખર y મળે છે કે નથી મળતું. જો y મળતું હોય તો મારું વિધેય વ્યાપ્ત છે, જો નથી મળતું તો વિધેય વ્યાપ્ત થવાનું નથી. ઓકે, આ પોઈન્ટ તમને ક્લિયર થવો જોઈએ. અને હવે જે બીજો સવાલ છે તે ઓબ્ઝર્વ કરો. બીજો સવાલ એવો કહે છે કે પ્રદેશ r સ્ટાર ના બદલે n લેવામાં આવે. તમારે માત્ર ને માત્ર પ્રદેશ જ બદલવાનો છે અને સહપ્રદેશ r સ્ટાર જ રહે તો શું પરિણામ સત્ય રહેશે? તો હવે તમે વિચારો, રાઈટ. હવે આપણે વિચારીએ તો એના માટે આપણે એક કામ કરીએ, બીજું એક બોર્ડ ક્રિએટ કરી લઈએ. એટલે હવે આની અંદર તમારું વિધેય શું થઈ ગયું, તો હવે તમારું વિધેય થઈ જશે, હવે વિધેય n થી r સ્ટાર પર વ્યાખ્યાયિત થશે અને fx બરાબર 1/x છે. તો n પર વ્યાખ્યાયિત હોય તો પણ આપણને ફરક તો પડતો જ નથી, કારણ કે જેમ જેમ તમે અલગ અલગ કિંમતો મૂકતા જશો n માંથી, તેમ તેમ વિધેયના અલગ અલગ જવાબ મળવાના જ છે. તો હું ડાયરેક્ટ એવું લખી દઉં કે અહીં પ્રત્યેક x belongs to n માટે x1 not x2
implies fx1 not fx2 થશે જ અને માટે વિધેય એક એક તો રહેશે જ પણ હવે વ્યાપ્ત નહીં થશે કેમ કારણ કે હવે જો એ પ્રદેશ n પર વ્યાખ્યાયિત છે તો અહીં બોલો n બરાબર કોણ હશે 1 2 3 4 5 જ હશે તો આવું કરવાથી fx નો જે વિસ્તાર હશે તે શું બનશે વિસ્તારમાં માત્ર 1 1/2 1/3 1/4 1/5 જ મળશે ભાઈ તો જે ઋણ કિંમતો આવે છે કે જે એક કરતા મોટી હોઈ શકે એવી કિંમતો તમારા વિસ્તારમાં આવવાની નથી તો અહીં આપણે એવું લખી શકીએ કે માટે થોડી કોઈ કિંમતો લખી દઈએ કે ડોટ 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 -4 -3 -2 -1 પછી 2 3 ડોટ 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 does not belongs to વિસ્તાર માટે સહપ્રદેશ is not equals to વિસ્તાર અને જો સહપ્રદેશ અને વિસ્તાર સરખા નથી તો એવું કહી શકાય કે માટે f વ્યાપ્ત નથી તો કોઈકને એવો સવાલ થાય કે સર શું ગ્રાફ આવો જ રહેશે આમ તો ના જે ગ્રાફ આપણે પહેલા ડ્રો કરેલો એવો ગ્રાફ હવે રહેશે નહીં કેમ નહીં રહેશે કારણ કે હવે ભાઈ પ્રદેશ બદલાઈ ગયો છે પ્રદેશ બદલાયો છે એટલે તમારે 1 લેવું પડશે 2 લેવું પડશે 3 લેવું પડશે 4 લેવું પડશે 5 લેવું પડશે ટૂંકમાં હવે જે તમને ગ્રાફ આ વિધેયનો મળશે ને એ ડોટના સ્વરૂપમાં મળશે એક કન્ટિન્યુઅસ ગ્રાફ મળવાનો નથી સમજમાં આવતો હોય તો આ પોઈન્ટ હવે એ ગ્રાફ કન્ટિન્યુઅસ તમને મળવાનો નથી એ ગ્રાફ કેવો મળશે તમને ડોટેડ મળશે એટલે કે ભાઈ 1 પર જવાબ 1 મળ્યો 2 પર જવાબ 1/2 3 પર જવાબ 1/3 4 પર 1/4 5 પર 1/5 આ રીતે ડોટના સ્વરૂપમાં ગ્રાફ મળશે રાઈટ સો એટલે જ મેં તમને શરૂઆતમાં કીધું કે જેમ જેમ પ્રદેશ બદલાશે સહપ્રદેશ બદલાશે તેમ તેમ વિધેયની લાક્ષણિકતા બદલાતી જાય સો તમારા વિધેયને એક એક કેવું છે વ્યાપ્ત કેવું છે એ કંઈ પણ કેવું હશે તો એનો બધો આધાર કોની પર હશે એના પ્રદેશ અને સહપ્રદેશ પર ક્યારે પણ કોઈ પણ વિધેય ફિક્સ રહેતું નથી એ જેમ જેમ પ્રદેશ અને સહપ્રદેશ બદલાતા જશે તેમ તેમ એની કેરેક્ટરિસ્ટિક્સ બદલાતી જશે બરાબર જેમ કે જુઓ આની જ અંદર તમને એક જ વિધેય આપ્યું છે જો ઓબ્ઝર્વ કરો તો વિધેય એક જ છે વિધેય તો એક જ છે જો x2 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 ત્રણે ત્રણમાં બદલાયું શું છે માત્ર ને માત્ર n થી n z થી z અને r થી r બદલાયું છે અને તો બોલો પહેલું જ્યારે આપણે ધારો કે વાત કરીએ તો પહેલા માટે હું એમ કહું કે f from n થી n fx equals to x square તો હવે તમારા મગજમાં સેટ થવું જોઈએ કે અહીં for all x belongs to n x1 not x2 implies fx1 not fx2 થાય જ થશે ને તમે n એટલે કે પ્રાકૃતિક સંખ્યા ગણ 1 2 3 4 5 મૂકતા જાઓ એક એક કરી તો દરેકે દરેક કિંમતો માટે જવાબ અલગ અલગ જ મળવાના છે માટે f એક એક થાય પણ વિસ્તારમાં શું હશે તો ભાઈ x બરાબર 1 મૂકો તો 1 મળ્યું 2 મૂકો તો 4 મળ્યું 3 મૂકશો તો 9 મળ્યું 16 25 ડોટ 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 જે નોટ ઇક્વલ્સ ટુ n માટે વિસ્તાર is not equals to સહપ્રદેશ માટે f વ્યાપ્ત નથી આ કઈ વાત કરી જ્યારે તમારું વિધેય n થી n પર વ્યાખ્યાયિત હતું હવે ધારો કે જ્યારે તમારું વિધેય z થી z પર વ્યાખ્યાયિત છે તો વિચારો હવે શું થશે તો અહીં હું એમ કહું કે x1 બરાબર 2 તો f of 2 નો જવાબ 4 અને x2 બરાબર -2 તો f of -2 નો બી જવાબ તો 4 જ થયો તો માટે x1 not x2 હતું પણ fx1 equals to fx2 આવી ગયો તો માટે f
એક એક નથી. બોલો સમજમાં આવશે ભાઈ? હા, કોઈકને એમ થાય કે સર તો થિયોરિટિકલી કેવી રીતે પ્રૂફ થાય કે એક એક નથી? ચાલો તમે એક્ઝામ્પલ આપીને સાબિત કરી દીધું, પણ થિયોરિટિકલી કરવું હોય તો શું? તો જો થોડુંક સમજાવું, થિયોરિટિકલી બી ધ્યાન આપી દો, કદાચ કામ લાગી જાય કોઈક જગ્યાએ. જોજો અહીંયા ધ્યાન, આ ખાલી ઓપ્શનલ માટે. હા, તો આપણે એક એક માટે શું કરીએ છીએ કે fx1 ઇક્વલ્સ ટુ fx2 ધારીએ છીએ. જો પાછો યાદ કરાવી દઉં તમને કે જ્યારે બી તમારે થિયોરિટિકલ સાબિત કરવું છે, થિયોરિટિકલી સાબિત કરવું છે, તો તમારા માટે આ વ્યાખ્યા જે યલો લાઈન કરી છે, આ વ્યાખ્યા અગત્યની હશે. બરાબર, તો હું આ વ્યાખ્યાનો ઉપયોગ અહીંયા કરું કે ધારો કે fx1 બરાબર fx2 એટલે x1 સ્ક્વેર ઇક્વલ્સ ટુ x2 સ્ક્વેર. તો ભાઈ હવે આના તો બે મિનિંગ થયા ને, કે x1 બરાબર પ્લસ ઓર માઇનસ x2 નો મિનિંગ કે x1 બરાબર x2 બી થાય અથવા x1 બરાબર માઇનસ x2 બી થાય. હવે જો x1 બરાબર x2 થશે તો fx1 ઇક્વલ્સ fx2 ઇમ્પ્લાઇઝ x1 બરાબર x2, તો એક એક થઈ ગયું. પણ જો ચેક કરો, આ પણ સત્ય બને છે. ચાલે, તો અહીંયા બે પોસિબિલિટી બની કે fx1 ઇક્વલ્સ ટુ fx2 તો ઇમ્પ્લાઇઝ x1 ઇક્વલ્સ x2 છે. હવે જો x1 ઇક્વલ્સ ટુ માઇનસ x2 હશે તો આપણને બધાને જ ખબર પડશે કે તમે કોઈ x2 ની ધન કિંમત લેશો તો x2 ની કિંમત ઋણ મળવાની. જો x1 ની કિંમત ઋણ લેશો તો x2 ની કિંમત ધન મળશે. સમજમાં આવે? તો જો આ ચેક કરો, આ ઉપરનું એક્ઝામ્પલ એ જ સાબિત કરે છે કે તમે જ્યારે x1 ની કિંમત ધન લીધી અને જ્યારે તમે x2 ની કિંમત ઋણ લીધી ત્યારે તમને વિધેયના જવાબ સેમ મળ્યા. રાઈટ? સો આ બેનું કનેક્શન જો સમજમાં આવતું હોય તો વેલ એન્ડ ગુડ. રાઈટ? સો આ રીતે બી તમે સાબિત કરી શકો. તો માટે અહીંયા એવું કહી શકાય કે fx1 ઇક્વલ્સ fx2 ઇમ્પ્લાઇઝ x1 નોટ x2. દરેક કેસ માટે x1 ઇક્વલ્સ x2 પોસિબલ નથી. ઓકે, સો આ ખાલી કહી દીધું. જ્યારે નથી એવું સાબિત કરવું છે ને ભાઈ, ત્યારે તો કોઈ એક એક્ઝામ્પલ જ સાચું પડશે, લઈ લો તો પણ ચાલે. ઓકે, તો બોલો હવે વ્યાપ માટે શું કહેશો? વ્યાપ માટે શું કહેશો? તથા વિસ્તારમાં શું આવશે? તો પાછું એ જ, ઝેડ માંથી કિંમત મૂકો, 0 1 2 3 4 મૂકતા જાવ તો 0 મૂકો તો 0, 1 મૂકો તો 1, 2 મૂકો તો 4, પછી 9 16 ડોટ 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 which is not equals to સહપ્રદેશ. અને માટે કહી શકાય કે f વ્યાપ નથી. ઓકે, ચાલો ત્યાર પછી આ ક્વેશ્ચન આપણે કમ્પ્લીટ કરી લઈએ આખો. હવે z થી z પર વ્યાખ્યાયિત છે, સોરી r થી r પર, એટલે એની અંદર થર્ડ f from r થી r fx બરાબર x સ્ક્વેર. તો જો હવે તમે ગ્રાફિકલી બી વિચારો કે r થી r પર તો x સ્ક્વેર નો ગ્રાફ આવો બનવાનો, એટલે કોઈ પણ સમક્ષિજ રેખા બે પોઈન્ટ પર જ છે. એટલે એની અંદર તમે ઉપર જે આપણે લાસ્ટમાં જે એક્ઝામ્પલ આપ્યું તે મૂકો તો બી ચાલે કે ભાઈ x1 બરાબર 2 તો f of 2 નો જવાબ 4 અને x2 બરાબર -2 તો f of -2 નો બી જવાબ 4. માટે x1 not x2 implies fx1 equals to fx2. માટે f એક નથી. ઓકે, તથા બોલો વિસ્તાર શું હશે? વિસ્તાર બરાબર r પ્લસ યોગ 0 જ મળશે. કેવી રીતે લખાય? આવું સાબિત કરાય, જોજો અહીંયા ધ્યાન, આવી રીતે બી કરી શકાય કે તથા પ્રત્યેક x belongs to r માટે x નો સ્ક્વેર ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. એનો મીનિંગ કે fx belongs to 0 થી ઇન્ફાઇનાઇટ. એનો મીનિંગ કે fx નો વિસ્તાર r પ્લસ યુનિયન 0. બરાબર, માટે વિસ્તાર અને સહપ્રદેશ સરખા
નથી, માટે એફ વ્યાપ્ત નથી. અને તમે ગ્રાફ પરથી બી જુઓ તો એફ નો જે આખો જવાબ છે તે 0 થી ઉપર તરફ જ છે. એનો મીનિંગ કે ઋણ ડાયરેક્શનમાં, ઋણ ડાયરેક્શનમાં કોઈ જવાબ તમને મળવાના નથી. ક્લિયર થશે ભાઈ? સો હોપ કે આ પોઈન્ટ તમારા માઇન્ડમાં સેટ થયો હોય, રાઈટ? સો હવે બાકીનું જે છે, આજે બાકીના બે ક્વેશ્ચન છે એ આપણે નેક્સ્ટ સેશનથી કન્ટિન્યુ કરીશું. ઓકે, સ્ક્રીન પર તમે મારો કોન્ટેક્ટ નંબર જોઈ જ શકો છો. ડાઉટ હોય તો વોટ્સઅપ કરી શકો છો અથવા કોમેન્ટ બોક્સમાં પણ લખી શકો છો. ઓકે, થેન્ક યુ.